छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटी छोटी गैया छोटे छोटे बाल, छोटो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल। કાનુડાની મૂર્તિ રંગબેરંગી વાઘા, હીરાની મોતી જડિત અને મયુરપંખ વાળા મુગટ, માળા અને કાન્હાની ઓળખસમી વાંસળી, આ તમામ શણગાર જોઈ તમે સમજી જ ગયા હશો કે અહીં માખણચોર નંદકિશોરની વાત થઈ રહી છે। જન્માષ્ટમીને આડે હવે માત્ર એક જ દિવસ બચ્યો છે, ત્યારે કૃષ્ણ ભક્તો કાન્હાને શણગારવા વિવિધ વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે। પહેલા ફક્ત મંદિરોમાં જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો હતો, પરંતુ હવે કૃષ્ણ ભક્તો પોતાના ઘરોમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરે છે, જેના પગલે બજારમાં મોટા પ્રમાણમાં કૃષ્ણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। માખણચોર કાન્હાનો શણગાર એક તરફ અને તેને ઝુલાવવાના પારણા બીજી તરફ, કાન્હાને લાડ લડાવવા ભક્તો કાન્હાને પારણામાં બેસાડી ઝુલાવે છે, ત્યારે બજારમાં વિવિધ પ્રકારના પારણા પણ જોવા મળી રહ્યા છે। જર્મન, સિલ્વર, ગોલ્ડન, પ્લેન, ઓક્સિડાઇઝ, મીનાકારી વર્ક એમ અલગ અલગ પ્રકારના પારણા બજારમાં ઉપલબ્ધ છે, તો તેની સાથે જ નટખટ કાન્હાના રમકડામાં સોગઠાબાજી જેવી વિવિધ વસ્તુઓ પણ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે। કૃષ્ણ જન્મોત્સવને લઈને અમદાવાદ વાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આવતીકાલે શહેરની તમામ ગલીઓ જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠશે। ફોરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।